नमस्कार, आपके साथ मैं हूं सपना मद्देशी और आप देख रहे हैं जगत न्यूज 24। तो आइए शुरुआत करते हैं कुछ खास खबरों से। मानव कल्याण सेवा ट्रस्ट, राम गोविंद चैरिटेबल ट्रस्ट और संकल्प फाउंडेशन भरूच की मिलीजुली पहल से झगड़िया तालुका के खारची गांव में एक मेगा आई चेकअप कैंप लगाया गया। इस कैंप के दौरान गांव वालों की आंखों की जांच के अलावा ब्लड शुगर और ब्लड प्रेशर भी चेक किया गया। आंखों की जांच के बाद जरूरतमंद पाए गए लोगों को मुफ्त चश्मे बांटे गए। कैंप में बड़ी संख्या में मरीज और गांव वाले आए और मेडिकल सेवाओं का फायदा उठाया। कैंप में डॉक्टर संदीप वासंतिया और रश्मि भाई कंसारा की मेडिकल टीम ने मरीजों की जांच की। इस मौके पर संकल्प फाउंडेशन भरूच ने संजय भाई तलाटी खारची गांव की पूर्व सरपंच लक्ष्मीबेन सुखदेव वसावा, जयेश वसावा, जसवंत सिंह राजपूत समेत कई नेता और गांव वाले मौजूद थे। जगत न्यूज 24 गुजरात भरूच अंकलेश्वर से गोविंद भाई परमार की रिपोर्ट। आज रोज 23 ऑगस्ट रोज रविवार सवाરના 9 વાગ્યાથી रमा गोविंद चैरिटेबल ट्रस्ट, संकल्प फाउंडेशन, समाज सेवा ट्रस्ट साथे આજનો આ કેમ્પ ખર્ચી મુકામે રાખવામાં આવેલો છે। તેમાં આંખોનું ચેકઅપ, બ્લડ ચેકઅપ સાથે સાથે બીપી આ બધાની ચેકઅપ ફ્રી કરવામાં આવે છે અને અત્યાર સુધીમાં લગભગ 250 થી 300 જણા આ ચેકઅપનો અને આ કેમ્પનો લાભ લઈ ચૂક્યા છે। આ કેમ્પ લક્ષ્મીબેન સુખદેવભાઈ વસાવા તરફથી અને અમારા ટ્રસ્ટ તરફથી રાખવામાં આવેલો છે। ખર્ચી ગામના અને આજુબાજુના ગામના લોકોએ આજે આ કેમ્પનો લાભ લીધો છે। આગામી દિવસોમાં પણ અમે અવનવા કેમ્પો આ રીતે કરતા રહીશું, જેની અવશ્ય નોંધ લેવી। આજ રોજ ખર્ચી ગામ મુકામે તારીખ 23/8/2026ના રોજ એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં ગામના ઘણા બધા દર્દીઓ અહીંયા લાભ લીધો છે। ઘણી મોટી સંખ્યામાં દર્દીઓ અહીંયા લાભ લીધો છે, જેમની શુગર તપાસ, પ્રેશરની તપાસ, આંખની તપાસ કરવામાં આવી છે। અને ગામના સુખદેવભાઈ અહીંયા આપણને બોલાવ્યા હતા અને કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને ગામના લોકોનો ખૂબ અમને અહીંયા સહયોગ મળ્યો છે અને ખૂબ મોટી સંખ્યામાં અહીંયા દર્દીઓ પણ આવ્યા છે। કેવા પ્રકારના દર્દીઓ ખાસ કરીને વધારે જોવા મળ્યા તમને? આજે થોડાક પ્રેશરના દર્દીઓ જોવા મળ્યા છે, ઘણા સુગર પણ છે, ઘણાનું હિમોગ્લોબિન પણ ઓછું હતું અને આંખની તપાસમાં ઘણાને મોતિયાની બી તપાસ કરવામાં આવી છે, જે લોકોને અહીંયા નજીક સેવા રોલરમાં મોતિયાનું ઓપરેશન કરાવવામાં આવશે। આપ શું સજેશન આપવા માંગો જનતાને? હા, આપણે થોડા જેની ઉંમર વધારે થઈ ગઈ છે લોકોએ પોતાની આંખની તપાસ કરાવવી જોઈએ। પ્રેશર અને શુગરની તપાસ પણ ઘણા સમયે કરાવવી જોઈએ, તો આપણને રોગનું નિદાન થાય અને રોગનું નિદાન થાય તો આપણને જે કંઈ તકલીફ હોય ને આપણે સારવાર કરી શકીએ। અને વિસ્તારોમાં કેમ્પની થોડી જરૂર છે, એ માટે આપણે થોડા સમયાંતરે કેમ્પ કરતા રહીએ। ऐसे ही अपडेट्स के लिए देखते रहें जगत न्यूज 24 और हाँ, हमारे चैनल को लाइक, शेयर और सब्सक्राइब करना बिल्कुल ना भूलें।